બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા છે, હે નંદ બાવા, આ લાલાનું કલ્યાણ થાય. અસ્તુ કલ્યાણમ અસ્તુ પુણ્યાહમ, પુણ્યની વૃદ્ધિ થાય. કર્મરદ્યતામ, દિવસે દિવસે તમારો લાલો છે ને મોટો માણસ બને, કર્મમાં વૃદ્ધિ કરે. લાંબુ આયુષ્ય, દીર્ઘ આયુષ્ય, આયુષ્ય મધ્યે સ્વસ્તિ અને અસ્તુ શ્રી, લક્ષ્મીની ખૂબ પ્રાપ્તિ કરે. બ્રાહ્મણોને ક્યાં ખબર છે આ લક્ષ્મીપતિ છે? એ તો બિચારા ભોળા ભાવે. પછી પિતૃઓની પૂજા કરી છે. અને આમાં એવું લખ્યું છે, અલંકાર કરેલી 2 લાખ ગાય નંદ બાવાએ આપી છે. અલંકાર, સોનાના શણગાર સજેલી 2 લાખ ગાયો આપી છે. એમાં એની ખરીઓ પણ સોનાની. મારું પ્રિય ભાગવતજી એવું કહે છે, એવી સરસ મજાની શણગારી છે. કેવી શણગારી? તો કે અલંકૃત, એવી અલંકૃત કરી છે જેની ખરીઓ પણ સોનાની છે. અને આમે આપણે તો ઘણીવાર નથી કહેતા, શું કહીએ? નંદ બાવાને ત્યાં તો 9 લાખ છે. કેટલી? 9 લાખ માંથી કદાચ 2 લાખ આપી દે તો એ હજી 7 લાખ વધે. અને કીધું છે 2 લાખ ગાયોના દાન કર્યા છે, સોનેથી વધેલી. અલંકાર, અલંકાર કરેલી ગાયો આપી છે. અને 7 તલના પર્વતો, એટલે અવડા અવડા ડુંગર જેવડા, બરડા ડુંગર જેવડા. ત્યાં તો ગિરિરાજ બાબા બિરાજે છે ને વૃંદાવનમાં, ગોકુળ મથુરામાં. 7 તલના ઢગલાઓ મોટા થાય એવડા વસ્ત્રના ઢાંકી અને બ્રાહ્મણોને આપ્યા છે. બહુ રાજી થયા છે, બહુ રાજી થયા છે. ધેનુ નામ નિયુતે પ્રાદાત વિપ્રેભ્યઃ સમલંકૃતે. ઘણું બધું આપ્યું છે. અને મહામના ઉદ્ધાર એટલા બધા થયા છે. ઉદાર મનવાળા થયા છે. અને કેવા ઉદાર તમને ખબર છે? મહામના થયા છે અને આપ્યું છે. અને નંદ જે મહોત્સવ છે, ગોકુળમાં બીજા દિવસે જ થયો તો. આપણે બધાએ કાલે કર્યો. અને કોઈને ખબર ન પડે ને એવી રીતે કાનોડો ક્યાંથી આવ્યો ખબર ન પડી. હે, હજી તો કાનોડો તૈયાર થતો પછી કીધું કે હાલો હવે મોડું થાય છે. અને 2 લાખ ગાયોના દાન દીધા છે, અલંકાર કરેલી, અને 7 તલના પર્વતો, એટલું બધું આપ્યું છે. એને વસ્ત્રથી ઢાકેલા બ્રાહ્મણોને, બ્રાહ્મણો રાજી થયા છે. હવે ઓલી જે ગાયો આવી તો ઓલા ભૂદેવ બ્રાહ્મણ ગાયોને લઈને ફળિયામાં બાંધવા માંડ્યા. જગ્યા વધી તો પછી ઓસરીમાં, પછી રસોડામાં, અને પછી ઘરમાં, અને એમાં ગોરાણીમાં આવ્યા. ગોરાણીમાં આવી અને ગોર બાપાને ઉધડા લીધા કે આ ઓલા નંદ બાવા તો મહામન વાળા છે, ઉદાર છે, પણ આપણે આટલી ગાયું લઈ આવાય.
પણ ગોરાણીમાં હોય ને એને ગોર બાપાને સમજાવતા આવડતું હોય કે જો જેટલી આપણે ત્યાં રહે એ આપણે રાખ્યું, બાકી આપણે. ગોર બાપા થોડીક વાર મૂંઝાણા કે હવે આ એટલી બધી ગાયો છે, લાવ્યો છું, નંદ બાવાએ આપી છે. પછી ગોરાણી માને ધીમેકથી કીધું કે જો આપણા ફળિયામાં જેટલી રહેશે એટલી આપણે રાખશું, બાકી બધી પિયરે મોકલી દેશે. તો કે હા ઈ બરાબર. ગોરને આ બધું સમજાવતા તો આવડતું જ હોય. ન્યા ફળિયા મોટા છે ઈ કે ન્યા મોકલી દેવું. અને નંદ બાવા મહાન ઉદાર થયા છે અને આખા ગોકુળમાંથી શું થયું છે તમને ખબર? ગોપ અને ગોપીઓ ગ્વાળો ઉમટી પડ્યા છે.